ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય। તો મિત્રો મધ્યપ્રદેશમાં 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી દેશના કૃષિમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં છે। ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવું કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે। આજે પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી અને આ બેઠકમાં કૃષિમંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાઓની વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં 113 સંશોધન સંસ્થાઓ ઉપર કેન્દ્ર મંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કેમ કે અમારી પાસે નેટવર્ક હોવું જરૂરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 6,000 ને બદલે 12,000 આપવાની માંગ કરવામાં આવી રહી છે। RSS સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરવામાં આવી રહી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિની વાર્ષિક રૂપિયા 6,000થી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવે। ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે આ 12 મુખ્ય માંગણીઓ કરી અને રજૂ કરી રહ્યા છીએ।